અમદાવાદના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જનતાના પ્રશ્નો ઉકેલવામાં રસ છે કે નહીં? અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભાના દ્રશ્યો જુઓ, તે કોઈને પણ સવાલ થાય છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં પ્રજાના પ્રતિનિધિઓને જાણે કોઈ રસ ન હોય તેવા દ્રશ્યો છે. જુઓ, જનતાના આ પ્રતિનિધિઓ કોઈ ઊંઘ કાઢે છે તો કોઈ મોબાઈલમાં મશગુલ છે. વળી કેટલાક કોર્પોરેટર નિંદરને દૂર કરવા સિંગ ચણા ખાતા નજરે પડ્યા છે. દ્રશ્યો પરથી દેખાઈ રહ્યું છે કે પ્રજાએ ચૂંટેલા કોર્પોરેટરને પ્રજાના પ્રશ્નોની કેટલી ચિંતા છે. આ સભામાં કેટલાક નેતા લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે બ્લૂટૂથ લગાવીને કથા સાંભળે છે. નાગરિકોની સુવિધા માટે સવાલોની ચર્ચા તો દૂરની વાત, પણ કોર્પોરેટરને ત્યાં બેસવામાં અને જાગવામાં પણ આળસ આવતી હોય તેવું આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મનપાની સભાનો પહેલા દિવસ હોય કે પછી બીજો દિવસ હોય, શહેરના કરોડો રૂપિયાના બજેટની આ સભામાં ચર્ચા તો થતી જ રહી છે, પરંતુ કોર્પોરેટરને તેમાં જરાય પણ રસ નથી. દરેક પ્રતિનિધિ જાણે કે સમય પસાર કરી સભા પૂરી થવાની રાહ જોતા હોય તેવું લાગે છે. ચાલુ સભાએ ઝોકા ખાવા અને મોબાઈલમાં ટાઈમ પાસ કરવો કે પછી સિંગચણા ખાઈને ઊંઘને દૂર કરી જાગવાનો પ્રયાસ કરવો. કેટલીક ખુરશીઓ તો પહેલેથી જ ખાલી જોવા મળી છે, તો વળી અમુક કોર્પોરેટર તો બપોરના સમયે ગાયબ જ હતા. હવે આ દ્રશ્યો પરથી જ તમે નક્કી કરો કે જે સભ્યોને ચૂંટીને તમે કોર્પોરેટર તરીકે મોકલ્યા છે તેમને પ્રજાના પ્રશ્નોમાં ઉકેલવાનો કેટલો રસ છે. આ મુદ્દે જનતાના પ્રતિનિધિ હવે જનતાને શું જવાબ આપશે, સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે.